મારું નામ નિલેશ છે. હું ગામડાનો રહેવાસી છું. મારા પિતાજી એક ખેડૂત છે અને ખેતી કરે છે. મારી માતા તેમને ખેતરમાં મદદ કરતી હતી અને એક બહેન છે જે ઘરકામમાં બધાની મદદ કરતી. હું ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, જેથી હું અત્યારે એક સ્કૂલમાં શિક્ષકની નોકરી કરતો હતો. અમારા ઘરે અમારી પડોશમાં રહેતા એક કાકી આવી. કારણ કે તે મારા માટે સારા ઘરનો સંબંધ લઈને આવી હતી. છોકરી અમે 2 દિવસ પછી તે ઘરે બોલાવી. તે છોકરીને જોવા માટે હું મારી માને છોકરી ખૂબ ગમતી હતી અને 1 મહિનાની અંદર મેં લગ્ન કરી લીધા. મારી પત્નીનું નામ સુરેખા છે. હું અને મારી પત્ની ખુશ રહીએ છીએ કે ઘરમાં ઘણા બધા કામો કરે અને પછી તે કપડાં સીવવા બેસતી હતી. મારી પત્ની રાત્રે મોબાઈલ લઈને બેઠી છે તો તેને પૂછ્યું હતું, સુરેખા, તું આટલી મોડી રાત્રે તું શું કરે છે? તો મારી પત્નીને જવાબ આપ્યો, મોબાઈલમાં નવી ડિઝાઇન જોઉં છું. જેથી હું એવી ડિઝાઇનના કપડાં સીવીશ તો પૈસામાં થોડો વધારો થશે. હું એક ખેડૂતનો દીકરો હતો અને હું પોતે શિક્ષક હતો. મારી પાસે વધારે પૈસા ન હતા હોય, પણ એક દિવસ અચાનક મારા ઘર પર સ્કૂલમાં પગાર વધાર્યો. પૈસા આવતા જોઈને મારી પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ. પૈસા જોઈને હું આશ્ચર્યચકિત થયો. મારા ખાતામાં પૈસા કોણે નાખ્યા છે? મારા ખાતામાં આટલા પૈસા કોણે મૂક્યા છે? હું એક શાળામાં શિક્ષક તરીકે કામ કરું છું. આ મારો પગાર વધારે નહોતો, પરંતુ તમે એવું જ ખુશ હતા. પરંતુ અચાનક મારી પત્નીને આવી સુરેખા જોઈને મને ત્યારે વધુ દુઃખ થવા લાગ્યું. ત્યારે મારા એકાઉન્ટમાં પૈસા આવવા લાગ્યા. આટલા પૈસા કોણ નાખ્યા? કોઈ ભૂલથી કે જાણી જોઈને મારા ખાતામાં પૈસા તો નથી મૂક્યા? અને પૈસા જોઈને ખૂબ ખુશ તો મારા ખાતામાં પૈસા છે પણ નહીં. મારી પત્નીને કહીશ તો અને તે મારા તરફથી પોતાના પૈસા સમજીને ખુશ થઈ રહ્યા હતા. અને વિચાર્યું હોય તો મારા મનમાં વિચાર આવે છે, આ મને મારી નથી, મારાથી રાત્રે મોબાઈલમાં કંઈક કરે છે. પૈસાની ખોટના લીધે કદાચ મારી પત્ની કે ખોટું કામ તો નથી કરી રહી ને? તેને પણ ખોટું કામ કરવાનું શરૂ કરી દીધું હશે. આ બધી વાતો મારા મગજમાં ચાલી રહી હતી. આ વાતો વિચારીને મને ચક્કર આવી રહ્યા હતા. આ કારણે સ્કૂલના બાળકોને ભણાવવામાં ધ્યાન ન આપી તેનાથી મને સ્કૂલમાંથી કાઢી મૂક્યો. પ્રિન્સિપલ સાહેબને મેં કહ્યું કે આ રીતે કેવી રીતે મને નોકરીમાંથી કાઢી શકો? હવે મારી પાસે બીજું કોઈ કામ નથી. સાહેબ મને કહ્યું, તમારું મન બાળકોને ભણાવવામાં નથી. બાળકોની વાલીઓએ તમારા વિશે ફરિયાદ કરે છે અને તમારા કાર્ય અમારા શાળાની પ્રતિષ્ઠા બગાડી રહી છે. આ બધું કહીને સાહેબે મને ચાલ્યા જવાનું કહ્યું. હું ઘરે પણ આવ્યો, પણ મારા ઘરે નોકરી ગુમાવવાની વાત ન કરી. વિચારવા લાગ્યો કે હવે આમાં ઘરનો ખર્ચ કેવી રીતે આવશે. પછી મેં મારા ખાતામાં થોડા પૈસા કાઢ્યા અને આખા મહિનાનો સામાન લઈ આવ્યો. અને બાકીના પૈસા એના જેના હોય એને લેવા આવે ત્યાં સુધી હું મારી પત્નીને આ પૈસા વિશે કંઈ પૂછી પણ શકતો ન હતો. કારણ કે નોકરીમાં રજાઓના કારણે હું તો બધા પૈસા વાપરી ચૂક્યો હતો. હું મારા બાળકોને જોઈ શકતો નથી પહેલાં જેવું ચાલી રહ્યું હતું, કેમ કે પહેલાં મારી પત્ની મારી ખૂબ સેવા કરી રહી છે અને કહે છે કે તમે હવે ખૂબ કમજોર થઈ ગયા છો. અમારા માટે આખો દિવસ મહેનત કરો છો. હવે હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મને આટલા સારા પતિ મળ્યા છે. આવી તે સાંભળી. હવે તે દરરોજ મારી ખૂબ સેવા કરતી અને જ્યારે હું સવારે ઉઠું ત્યારે મારું મગજ ખૂબ સરસ રીતે પણ થોડા સમય પછી ઠીક થઈ જતું. આ બધી બાબતો વિશે વિચારીને મારી પત્ની પર મને વધુ ક્ષમતા વધી જતી હતી. મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. જ્યારે પણ હું તેને વિશે વિચારી અને હું આ બધું વિચારીને સમજીને ભૂલી બધી બાબતોથી પૈસા મારે કેવું સારી રીતે સમજવાનો મારી પત્ની વિશે વિચારવા માંગતો ન હતો, કારણ કે તે મને પ્રેમ કરતી હતી. મારું હૃદય મારી પત્ની વિશે ખોટું વિચારવા તૈયાર ન હતું. મારા પૈસા કોઈકના આવે તો ક્યાંથી આપીશ? અને પછી મારી પત્ની મારી રીતે ખૂબ સેવા કરતી અને મને સમજાવ્યું કે તમે નોકરી કરો, હું તમારો સાથ આપીશ. પત્ની મારી સાથે નથી ત્યારે તેને જવાબ બહાર કાઢે તો જોઈ તો પ્રેમ કરીને કહે કે મારો પરિવાર પણ ખુશ લાગે. અને સમય જતાં મને પણ એક સારી નોકરી મળી ગઈ અને અત્યારે હું મારા બાળકોને, મારા માતા પિતા, પત્નીના પરિવારમાં ખુશ છીએ અને હું નોકરીમાં ખૂબ મહેનત કરીશ. અને મિત્રો, ત્યારે પત્ની પર ખોટું વિચારીને મેં મારી શિક્ષકની નોકરી ગુમાવી દીધી હતી. હવે મને ખૂબ પસ્તાવો થયો હતો. જે તમારી સાથે પણ આવું થઈ શકે છે. એટલા માટે પત્ની સાથે પ્રેમથી જીવન જીવી શકાય
કારણ કે વહેમ કરી અને જિંદગી બરબાદ કરી ન શકાય.